નમસ્તે, શૈલેષ પરમાર, એબીવીપી પશ્ચિમ કચ્છ જિલ્લા સંયોજકની જવાબદારી. જી બિલકુલ, આપણે ઘણા સમયથી જોઈએ છે કે ગુજરાત સરકાર દ્વારા કોમન એડમિશન માટે જીકાસ પોર્ટલ શરૂ કરવામાં આવેલ છે. અગાઉ પણ આપણે જોયું કે જીકાસની અંદર અનેકવિધ સમસ્યાઓ આવે છે. છેલ્લા 2 વર્ષથી વિદ્યાર્થી પરિષદ દ્વારા અવારનવાર સરકારશ્રીને પણ સૂચનો આપવામાં આવેલા હતા. ઘણા સૂચનો સરકારે ધ્યાનમાં રાખીને ઘણા સુધારા પણ કર્યા છે. એમ છતાં પણ ઘણી બધી સમસ્યાઓ આવે છે. આજે વિદ્યાર્થી પરિષદ દ્વારા સમગ્ર ગુજરાતની અંદર 33 જિલ્લાઓની અંદર દરેક જિલ્લા કેન્દ્ર ઉપર વિદ્યાર્થી પરિષદ દ્વારા ધરણા પ્રદર્શન કરી અને જીકાસ પ્રત્યેનો રોષ ઠાલવેલ છે. વિદ્યાર્થી પરિષદ સ્પષ્ટ એની માંગણીઓને લઈને સ્પષ્ટ છે કે વિદ્યાર્થી પરિષદ દ્વારા 3 સ્પષ્ટ માંગણીઓ કરવામાં આવી છે. પ્રથમ માંગણી એવી છે કે જીકાસની અંદર ખાનગી યુનિવર્સિટીનો સમાવેશ કરે. આપણે સૌને ધ્યાનમાં છે કે અત્યારે જીકાસમાં માત્ર સ્ટેટ 14 યુનિવર્સિટીનો સમાવેશ થાય છે, જ્યારે ખાનગી યુનિવર્સિટીનો આની અંદર સમાવેશ કરવામાં નથી આવ્યો. એટલે વિદ્યાર્થી પરિષદની પહેલી માંગ છે કે ખાનગી યુનિવર્સિટીનો આ અંતર્ગત સમાવેશ કરવામાં આવે. બીજી માંગ એવી છે કે જે આપણે જોઈએ છીએ જીકાસની અંદર જીકાસ માત્ર ડેટા કલેક્ટ કરવાનું સાધન છે, એડમિશન પ્રોસેસ કરે છે, પણ એની જે ફી છે એનું જે સ્ટાન્ડર્ડ છે એ બહુ હાઈ છે. લગભગ 300 રૂપિયા જેટલી ફી લેવામાં આવે છે, જેમાં ભાઈઓ બહેનોની પણ સમાન ફી છે. તો વિદ્યાર્થી પરિષદ એક બીજી એવી પણ માંગ કરે છે કે જે 300 રૂપિયા ફી છે એ ઘટાડવામાં આવે અને સાથે ખાસ કરીને બહેનોની ફી તો જ્યારે સરકાર પણ માફ કરે છે, ટ્યુશન ફી બહેનોની 0 લેવામાં આવતી હોય, એમ છતાં સરકાર એડમિશન ફી 300 રૂપિયા લે છે, તો આ 300 રૂપિયા ફી માફ કરવામાં આવે. વિદ્યાર્થી પરિષદની ત્રીજી એવી માંગ છે કે જો સરકાર ખાનગી યુનિવર્સિટીનો આની અંદર સમાવેશ ન કરી શકતી હોય, ક્યાંક ને ક્યાંક આનો સમાવેશ ન કરે, તો જે એડમિશન પ્રોસેસ છે એ યુનિવર્સિટીને સ્વતંત્ર રીતે સોંપવામાં આવે. જીકાસ એક માત્ર ડેટા કલેક્ટ કરવાનું સાધન બની રહે, એટલે કે જ્યારે પણ એડમિશન શરૂ થાય ત્યારે જીકાસ દ્વારા ડેટા એકત્રિત કરવામાં આવે અને સ્વતંત્ર જે ડેટા છે એ યુનિવર્સિટીને સોંપવામાં આવે, જેથી કરીને યુનિવર્સિટી સ્વતંત્ર એડમિશન ચલાવી શકે. ખાસ કરીને વિદ્યાર્થી પરિષદ એ પણ માંગ કરે છે કે જેટલી પણ સમસ્યાઓ છે એ સરકારને એક અલ્ટિમેટ આપે છે કે જે પણ સમસ્યાઓ છે એ ટૂંક સમયમાં એ માંગણી એની સ્વીકારવામાં આવે. જો સ્વીકારવામાં નહીં આવે તો વિદ્યાર્થી પરિષદ દ્વારા આગામી સમયમાં, આ તો માત્ર એક વિદ્યાર્થી પરિષદનું ટેલર હતું, બાકી વિદ્યાર્થી પરિષદ પિક્ચર હવે બતાવશે. આગામી સમયમાં જો જીકાસની જે સમસ્યાઓ દૂર કરવામાં નહીં આવે તો આગામી સમયમાં આ તો જિલ્લા કેન્દ્રો ઉપર રજૂઆતો થઈ જાય. આગામી સમયમાં દરેક કેમ્પસોની બહાર, ગુજરાતના તમામ 33 જિલ્લાના તમામ કેમ્પસોની બહાર વિદ્યાર્થી પરિષદ દ્વારા ઉગ્રમાં ઉગ્ર વિરોધ કરવામાં આવશે, જેની તમામ જે જવાબદારી છે એ ક્યાંક ને ક્યાંક વ્યવસ્થા તંત્રની રહે છે.